જય હિન્દ અને જય માતાજી ડાયરા ને નવા દિવસની શરૂઆત ભગવાનનું નામ લઈને. આજનો દિવસ એટલે દિવાળી. આજનો દિવસ થોડોક વ્યસ્તતા વાળો છે, કારણ કે મારા આખા કેમ્પમાં દિવાળીની તારામાળ તૈયારી ચાલુ થઈ ગઈ છે. ગ્રાઉન્ડમાં ખૂબ સરસ ડેકોરેશન ગોઠવવામાં આવ્યું છે, જ્યાં તંબુ, ખુરશીઓ, ટેબલ અને લાઇટ ડેકોરેશન કરવામાં આવ્યું છે. કારણ કે એક ફૌજી જે જગ્યાએ હોય છે એ જ જગ્યાએ એને દિવાળી ઉપરાંત ઘણા બધા તહેવારો મનાવવાના હોય છે. એટલે જે જગ્યાએ પણ રહો એ જગ્યાએ ખુશીથી બધા તહેવારો મનાવવા જોઈએ. અહીંનું ડેકોરમ પૂરું કરીને હાલે ગયા આપણે ડ્યુટીમાં. અહીંયા બિહાર પોલીસની ટ્રેનિંગમાં આવેલા છોકરાઓએ ખૂબ સરસ રંગોળી બનાવેલી છે. ખરેખર સેલ્યુટ છે આ લોકોને. ડ્યુટી પૂરી કરીને આપણે નીકળી ગયા બજારમાં, કારણ દિવાળીની ખરીદી કરવાની હતી. પહેલાં તો આપણે મીણબત્તી લીધી, વાઇટો લીધી અને પછી દિવેલનું તેલ લીધું, કારણ રાત્રે ઘણી જગ્યાએ દીવા પ્રગટાવવાના છે. એ પછી આવી ગયા આપણે ફટાકડાની દુકાન ઉપર. ફટાકડા વગર તો દિવાળી જ અધૂરી છે. ત્યાંથી ફટાકડાની ખરીદી કરી અને નીકળી ગયા આપણે આગળ. અહીંયા સુપડા પણ મળે છે છઠ પૂજાના. કેમ્પમાં આવીને પહેલાં આપણે દીવડા કાઢીને જોયા અને લાગી ગયા રાત્રિની પૂજાની તૈયારી ઉપર. બધી જગ્યાને ધોઈ અને સાફ કરી, કારણ કે ભગવાનની પૂજા કરવાની છે. અહીંયા મારો મિત્ર ટેબલ ઉપર રંગોળી બનાવી અને ભગવાનની પૂજા માટે તૈયારી કરી રહ્યા છે. ત્યાં મેં એક થાળીમાં દિવેટિયા લઈ અને એની અંદર તેલ પૂરી વાટો નાખી દીધી. સાંજનો સમય થતાં આપણે ધીરે ધીરે એક પછી એક દીવાને પ્રગટાવવા માંડ્યા અને આરતીની પણ તૈયારી શરૂ કરી દીધી. આરતીનો સમય આવ્યો એટલે આરતીની પણ શરૂઆત કરી દીધી. પ્રેમથી, ભાવથી અને ભક્તિથી આપણે માતાજીની આરતી કરી. મિત્રો, તમે જે પણ જગ્યાએ રહો, પણ તમે એ જગ્યાએ જ ઉપરવાળાને સાચી ભક્તિથી પ્રાર્થના કરો તો એ તમારી ભક્તિ જરૂરથી સાંભળી લે છે. આરતી પૂર્ણ કરીને આપણે પ્રસાદ તરફ વળ્યા. બધાને પ્રસાદ આપ્યો. મારો એક મિત્ર બિહારનો છે, એણે પણ માતાજીની પૂજા કરી હતી. એણે કેળ ઉપર આવી રીતના દીવાની સજાવટ કરી હતી. ખરેખર અલગ અલગ રાજ્યોનું અલગ અલગ કલ્ચર જોઈ મને નવાઈ લાગી આવે છે. આપણે દિવાળી મનાવવાની શરૂઆત કરી. પરિવારથી દૂર હોવા છતાં પણ બને એટલો ખુશ રહેવાનો પ્રયત્ન કરીએ છીએ. હાલી ગયા આપણે ગ્રાઉન્ડ ઉપર, કારણ કે જે સીન તમને મેં સવારે દેખાડેલો હતો, રાતનો એનો નજારો તો એક અલગ છે. લાઇટનું ખૂબ સરસ ડેકોરેશન આવી રહેલું છે અને આ જગ્યા જાણે સ્વર્ગથી પણ સુંદર હોય એવું લાગી રહ્યું છે. ચારો તરફ લાઇટિંગ, દીવા અને અહીંની પૂજા તથા અહીંના કલ્ચરને જોઈ અને નવાઈ જ લાગી આવી. ખરેખર આ દિવાળી યાદગાર રહેશે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ અને જય માતાજી ડાયરાને.